बाजी बीजी का ओ काका ये बात तो बोलो बोलो रियल में माने નથી જ્યાં પર જાવ કઈ હાથમાં આવતું નથી શું થયું ખબર નથી પડતી ક્યાંથી આવે ભાઈ આ દરિયામાં વાન જોયા છે હજારો ઉપર હશે સાચી વાત પપ્પા મારે પણ આવું છે માછલી પકડવા પપ્પા આજા બનાવો જા અરે બા એ પણ લઈ લે ને એ પણ કઈક બોટમાં કામ કરશે કાકા તમને અત્યારે ખબર છે ને દુનિયામાં કઈ માલ નથી અને કઈ ભણી ગઈને બીજું કામ તો પૂછી લેશે અત્યારે દુનિયામાં કઈ યુદ્ધ નથી મંદિર છે હા હવે તમે બોલો ક્યારે માર મારો છે જેથી કરીને માલ ઉઠો આવે આપણે જોઈએ આ હવા છે ક્યાં જઈએ આ બાજુ જાય કઈ બાજુ આ માંગરોળ તરફ હાલો માંગરોળ તરફ હાલો લીલો और चमनदार काजो पणा काजो આવી જા मैं जिंदगी चमनभाई पानी नाखी दो હે હા પાણી નાખી દો લે પાણી નાખી દો પાણી કામ ચમનભાઈ પાણી તો લાલ દેખાય છે આ જોઈએ તો પાણીમાં કરંટ પૂછો છે નક્કી એથી માછલા મળશે આજની રાતે કઈ રાતે લાગે હા હાલો આરામ કરી લે કાકા માલ પીલાવ મારા અંદાજ પ્રમાણે 10 ટકા ઉપર તો આવશે જો એક પણ નહીં આવે કોનું ટીચું પીયા તો લાવો જા દેખીએ वो जा अरे काका के मोटी माछली में से लागे છે એ આ તો બેરલ છે બેરલ કાકા માલ ગયો છે ઘાટ પર કાકા તમે મોટર દોડ કરો હું જાતી છું અરે ઓ છગનભાઈ લાખો હજારની માછી પકડાય છે આજે તમારે તો ચાંદી થઈ ગઈ એટલે બધું થામા સરકારની માળવાની શરત મનાઈ છે અને આપણા મોરારી બાપુની દીકરી ગઈ છે કહેવામાં આવે છે વિદેશથી આવે છે અને બચ્ચા જોવા આવે છે હા 15 વર્ષની વાત તો લાખો રૂપિયા મળે પણ અત્યારે તો સરકારી શરત પ્રતિબંધ છે તો શું તમે એને છોડી દેશો જંગલ ખાતાની યોજના છે હું એને ફોન કરીશ અહીંયા આવશે એટલે જાનનું નુકસાન નક્કી કરશે અને મને એનું વળતર આપશે હા તો આ માનવી શું મારું તો ઠેકન ભગવાન અરે કાકા કેને બોલો છો પટેલે બોલો છો કાકા હે સીપે ક્યાં છે તમે મોટર કરો આગળ લઈ જાઓ હેલો પાંચ લગાવી આવ્યો છું. એ મને થઈ ગયા
મળી ગયા આવું જ કરે. હાલો હાલો ચાલો ને તો વાત કર્યો ને આજે કોટ તૈયાર છે. મનોજભાઈ એક વાત પૂછવા માંગુ છું. પૂછો ને. આ બેરલ છે ને કાને પાણી ફોટોગ્રાફ કરીને ક્યાં છે પૂછને ફોન કર ક્યાં છે. એ જગનભાઈ તમે ક્યાં છો? આગ્રામાં ક્યાં રહેતા છે? આગ્રામાં ક્યાં 25 છે અહીંયા. અરે સફેદ જલ છે અહીંયા. હા આવીએ છે. હા જલ્દી કરો ફોટોગ્રાફ લા. માછલી છે તે 6 કલાક સુધી જીવે છે. પણ કાકા આપણે તેને સવારના 5 વાગે પકડી ગયા અત્યારે બપોરના 12 થઈ ગયા તેને કેટલી તકલીફ થતી હશે. અને હા હમણાં તો સગનભાઈ કહે છે કે જે આપણે દેશ સમાન છે તમારી મહેમાન છે તે બીજા દેશમાંથી આપણા દેશમાં તેના બચ્ચા આપવા આવે છે. ચૂપ મને તો ખબર છે મને તો તેની ચોપ નથી પકડી લાવવાનું. અત્યારે ખબર છે આ જાનની કિંમત 3000 તો પેલા લોકો આવતા કેમ નથી? લાગે છે નથી તે આવી ગયા લાગે છે. અરે અહીંયા આવો ક્યાં છે બેરલ કાઢો. બેરલનો ફોટો લેવો છે. રાજુ જાતે ફોટો પાડે છે. અરે કાકા બેરલમાં શું તો હોય કે લાગે છે. ક્યાં છે બેરલ ને ખાલી મોટો સમય બરબાદ કર્યો. હા સમય બરબાદ કર્યો. તમને શરમ નથી આવતી? નહીં સાહેબ તમે સાચું બોલે છે. સાચું બોલે છે. એટલી મોટી મૂવી હતી એ હતો કાકા એને હા સાહેબ આપણે ક્યાં ફોટો બોલે છે. બેરલ હોતી જ ને જ્યાં સુધી બેરલનો ફોટો નહીં ત્યાં સુધી ઝાડનું ઓળતા નહીં. ચાલો બાચા આટલું જીવન તો ખરાબ. તો કામ કર. પટેલ ત્યાં પહોંચ્યા ને ત્યાં પેલા ઝાડ કાપી ને નીકળી ગઈ. તો હવે ઝાડના નુકસાનનું શું? પણ પટેલ નિયમ એવો છે કે જ્યાં સુધી બેરલનો ફૂટો નહીં ને ત્યાં સુધી ઝાડનું વળતર નહીં. અરે એમ કેમ છે ને એ તો માછીમાર મળી જાય અને એક ઝાડની કિંમત ખબર છે 3,000 છે. પણ પટેલ નિયમ તો આવો જ કે શાંતિઓ ઉતાઈ ગયો. હા મનોજભાઈ તમે પણ કેમ બોલો? તમારે મને શોધ કરી મને કંઈ નથી મળ્યું. મને મારે શોધ કાર્યની ઉપતિ નથી પણ આ કિંમતી થવાના નુકસાનથી ખૂબ દુઃખ છે મને. અને બીજી વાત કે આ બેરલને પકડવાનો હેતુ પૂરો નથી થતો. અને સવારે આવતા વખતે કાકાએ કીધેલું કે બેરલને 5 વાગ્યાની પકડી રાખી છે તો તેને કેટલું નુકસાન થયું હશે. હા તો કાકા તમને ખબર હોવી જોઈએ કે તેટલી ઘણી બેરલને પકડી રાખવાથી તે મરી પણ શકે છે. સાહેબ તો એટલી મોટી બેરલ હતી એની ક્યાં થઈ જાય? તમારી જાણ આટલું જગનભાઈ કહી દઉં કે મેં વૈજ્ઞાનિકો આગળ રિસર્ચ કરેલું છે અને ચોપડીમાં પણ વાંચેલું છે કે બેરલને શ્વાસ લેવા માટે હંમેશા આગળની તરફ જવું પડે છે અને હલનચલન કરવું પડે છે અને તેને પકડીને ખેંચવાથી તેના ગળફડે પણ ફાટી શકે છે. અરે મનોજભાઈ પણ એને ખેંચીને ન લાગે તો તમને ખબર કેવી રીતે પડે? અને દરિયામાં સિગ્નલ ક્યાં હોય છે કે તમને ધ્યાન કરીએ? તમારી વાત પણ સાચી છે પણ કોઈ માછલીને એટલી ઘણી પકડી રાખવી તે આપણી હિંસા જ કહેવાય. મનોજભાઈ તમારી બધી વાત મને આ કરતા રાજ્યો પર મને કહી દો પણ મારી રોજી રોટી શું મારી ગાળ અને ગાળ શું મને પાસે શોખ નથી. મારો વાત હું તમે વાત કરું. હા છગનભાઈ તમારી વાત પણ સાચી છે. તમે કોઈ ખોટું કાર્ય નથી કરતા. તમે પણ સારું કાર્ય કરો છો. તમને તમારા ઝાડનું નુકસાન મળવું જોઈએ. પણ મનોજભાઈ આ તો નિયમને વિરુદ્ધ છે.
માછીમારના પટેલશ્રી તથા માછીમારો તથા જંગલ ખાતાના સભ્યો, તમને જાણીને ખુશી થશે કે ટાટા કેમિકલ્સ, ડેવિડ ફાઉન્ડેશન, WTI એ મળીને એક નવી સ્કીમ બહાર પાડી છે, જેમાં તમને વેરાવળ, કામરેજ, સૂત્રાપાડા બધામાં ઓનરોડ કેમેરા માછીમારો આપવામાં આવશે કે જેઓ બેરમાંથી પોતાના જાનમાં ફસે ત્યારે તેનો ફોટો પાડી અને જંગલ ખાતાના સભ્યોને તેનો રોલ આપવાનો રહેશે અને પ્રૂફ વાઇઝ તેનું પાત્રનું જાણ પણ આપવાનું છે કે જેનાથી તમને એનું વળતર મળી શકે. અને હા, ને બેરણમાંથી ત્યાં છોડી દેવા અને તમારો સમય પણ